આખરે શેતર વસાવા જેલમાંથી બહાર ન આવ્યા, પરંતુ શેતર વસાવાના સપોર્ટની અંદર આદિવાસી સમાજના લોકો આવ્યા છે મેદાનની અંદર। તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નત નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવનારા વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર જ હશે કે 7 તારીખના દિવસે શેતર વસાવાની જામીનની સુનાવણી હતી દોસ્તો। તમને ખબર જ હશે 2 થી 2.5 કલાક દલીલ ચાલી હતી, પરંતુ શેતર વસાવાની ફરીવાર તારીખ આપી દેવામાં આવી છે। તમને ખબર જ હશે કે જે જામીનની સુનાવણી થવા જઈ રીતે અચાનક એમ કહેવાશે કે જે ઘણી બધી દલીલો કરવા છતાંય શેતર વસાવાને 10 તારીખના દિવસે ફરીવાર જામીન અરજીની સુનાવણી થવા જઈ રહી છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે આદિવાસી સમાજને મુસ્લિમ સમાજ અત્યારે શેતર વસાવાના સપોર્ટની અંદર મેદાનની અંદર ઉતરી ગયા છે અને અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। એમાં આ ભાઈની પણ ક્લિપ ખૂબ જ વાયરલ થઈ રહી છે। આ ભાઈ એમ કહેવાય છે કે શેતર વસાવાના સપોર્ટમાં આવ્યા છે અને શેતરભાઈ વસાવાના સપોર્ટમાં આવીને શું બોલ્યા છે, તો આપણે એના વિશે પણ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો। તો તમને ખબર જ હશે કે જે ડેડિયાપાડાના ધારાસભ્ય શેતર વસાવા હતા અને શેતર વસાવાની નાની ઉંમરમાં એવડું મોટું નામ છે કે વાત જ ના પૂછો દોસ્તો। આદિવાસી સમાજની મુસ્લિમ સમાજ શેતર વસાવાને એટલો બધો સપોર્ટ કરે છે કે વાત જ ના પૂછો દોસ્તો। જનતા માટે હંમેશા માટે અવાજ ઉઠાવતા હોય છે અને સરકાર સામે પણ લડત લડતા હોય છે અને સરકાર સામે પણ અવાજ ઉઠાવતા હોય છે અને ઘણીવાર શેતર વસાવાની અટકાયત પણ થતી હોય છે અને ઘણીવાર શેતર વસાવા જનતા માટે જેલના હવાલે પણ થઈ જતા હોય છે દોસ્તો। તેવી રીતે તે ફરીવાર શેતર વસાવાને જેલના હવાલે કરી દેવામાં આવ્યા છે દોસ્તો। જે ફોરેસ્ટ અધિકારીમાંથી જે હુમલો કર્યો હતો એના કેસની અંદર શેતર વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે। સાથે સાથે શકુતલા વસાવાને પણ જેલના હવાલે કરી દેવામાં આવ્યા હતા અને ખેડૂત લોકોને પણ જેલના હવાલે કરી દેવામાં આવ્યા હતા। જે શકુતલા વસાવાની ખેડૂત લોકો હતા અને 22 તારીખના દિવસે જામીનની સુનાવણી હતી અને જામીન પણ મળી ગયા છે અને જેલની બહાર પણ આવી ગયા છે, પરંતુ શેતર વસાવા હજી જેલની બહાર નથી આવ્યા। એટલા માટે આદિવાસી સમાજના લોકો ખુલ્લે આમ મેદાનની અંદર આવી ગયા છે અને ખુલ્લે આમ નારા લગાવી રહ્યા છે કે સેતોબા તમે આગે બઢો, આમ તમારી સાથે જેલ કા તાલા તૂટેગા, શેતર વસાવા છૂટેગા, એવા નારા પણ લાગી રહ્યા છે દોસ્તો। તો આ ભાઈ શું બોલ્યા છે એના વિશે પણ આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। તો આ ભાઈ એવું બોલ્યા છે કે તારીખ ઉપર તારીખ શેતર વસાવાને આપવામાં આવી રહી છે, પરંતુ શેતર વસાવા જેલની બહાર નથી આવતા। તો સરકારને હું એટલી વિનંતી કરું છું કે જલ્દીમાં જલ્દી શેતર વસાવા જેલની બહાર આવે। હાલ આ ભાઈની ક્લિપ એટલી બધી વાયરલ થઈ રહી છે કે વાત જ ના પૂછો દોસ્તો। તો આ ભાઈ વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અમારી ચેનલમાં નવું હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગેમ લેક્ચર ફરી બીજા વિડીયો મળે તબ તક કે लिए जय हिंद जय भारत। મળે બીજા વિડીયો તબ તક કે लिए बाय बाय।